હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? જો 10:30 થઈ ગયા છે. તબિયત થોડી લૂઝ છે, આરામમાં હતા. બસ જો હવે ઊભા થયા, મેં કીધું લાઈવ બ્લોગ કરી નાખું. જો આટા મારે છે. હાય કહી દે બધાને. હાય. જય માતાજી કર દે. જય માતાજી. ના ના નહીં, જય માતાજી કર દો. જય માતાજી નથી કરવા. હાય કહી દે. હાય કેવું છે? હાય. જય માતાજી. હજી એને રેડી કરવાની છે. એના નાસ્તા પાણી પૈતા હજી. હવે એને રેડી કરશું, રસોઈ બનાવી. હેલો ગાઈસ, અત્યારના 12 વાગી રહ્યા છે અને અત્યારે તોફાન કરી રહી છે. તમને જોઈ શકો છો, બતાવું હું. આમ જુઓ, એ શું છે? આમ જુઓ, શું કરે છે તું? તો અહીંયા બધું હબળો મચાવી નાખ્યો છે. સામે પણ જોઈ શકો છો ઢીંગલી, ન્યૂઝપેપર, અહીંયા બોલ ને અહીંયા ન્યૂઝપેપર, અહીંયા તો મમરા અને ઘણી ઢોળ્યું છે. અને જુઓ, આ બધું રસોડામાંથી હારી એવી તપેલી ને બધી. વાવ, સુગંધ તો મસ્ત આવી. તો આ રસોડામાં કંઈક બને તો છે. ચાલો જઈએ આપણે. વાવ આંટી, સુગંધ તો બહુ મસ્ત આવે. શું બનાવ્યું? દમ આલુ. તો અત્યારે ફિલહાલ બન્યું છે દમ આલુ. તમને બતાવી જ દઉં. દમ આલુની ગ્રેવી. તમને સુગંધ નહીં આવતી, પણ મને બહુ મસ્ત સુગંધ અત્યારે આવી રહી છે. દમ આલુ રેડી. રસ ચાલો, પણ કેરીની સિઝન છે એટલે ડેઈલી રસ તો રહેવાનો છે. હા, રસ, દમ આલુ, રોટલી. તો મેન્યુ છે અમારું આજે દમ આલુ, કેરીનો રસ અને રોટલી. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. એને થોડો દમ દઈ દઉં. દમ આલુ છે તો દમ તો જરૂરી છે. અત્યારના વાગી રહ્યા છે 1:30 અને કાકા આવી ગયા છે. ક્રીમ રોલ લઈને આવી ગયા છે. તો અત્યારે દીકી ખાઈ છે. જય માતાજી કહી દે. અત્યારે ખાવામાં ધ્યાન છે. હાલો બધા ક્રીમ રોલ ખાવાના બેસી ગયા છે જમવા. તો આ વડિયાના ફેમસ ક્રીમ રોલ છે. વાવ કાકા, ક્રીમ રોલ તો મસ્ત છે. ક્યાંથી લાવ્યા? વડિયા કમલ બેકરી, ચારણિયા રોડેથી. હા, તો મળી થોડી વાર પછી જમીને. લો ગેસ, અત્યારના વાગી રહ્યા છે 4:30 ને આંટીએ બનાવી છે મકીમ્સ. આ છે બધાથી બિગ મકીમ્સ. તો તમે જોઈ શકો છો, હું તમને મકીમ્સ બતાવી બિગ મકીમ્સ થઈને જ બતાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે કલાકની મહેનતમાં એટલી મકીમ્સ બનાવી છે. તો જોઈ શકો છો તમે. તો આરામમાં હતી તો આંટી જાગી ગયા હતા. એને મકીમ્સ બનાવી તો આપણે ટેસ્ટ કરી. આમાં કોઈ ચીઝનો ટેસ્ટિંગ આવે છે તો એકદમ ચીઝી બન્યા છે. તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી બનાવ્યા છે આંટીએ. થેન્ક યુ આંટી. હેલો ગાઈસ, તો આ ચૂલો જોઈ શકો છો. અત્યારે અમારી શેરીમાં આવી ગયા છે
ધાણી ને ભૂંગળા ને એવું બધું વેચવાવાળા ભાઈ તો આર્યા ભાઈ જે અત્યારે ભૂંગળાની બધું તૈયાર કરે છે અમારી માટે. જો પેકિંગ થઈ રહ્યું છે અહીંયા. ધાણી મસાલાવાળા ભૂંગળા અને હવે સાદા ભૂંગળા એ કરશે. તો અત્યારે પહેલાં દીકી માટે હલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:30. આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ કરવાનું વિચારીએ છીએ શું બનાવવું. થોડું કંઈક બનાવી નાખવી. શેરીમાં ગયા હતા, બેસીને વહી આવ્યા છીએ. હવે તું આ બધું પતાવી દીધું. હવે રસોઈમાં કન્ફ્યુઝન હાલે છે, હું જમવું હું ન જમવું વિચારી છે. તો આખો દિવસ રસોડામાં પૂરો થઈ ગયો. જમી રહ્યા, ફ્રી થઈ ગયા. સ્માઈલી બનાવવા માંડ્યા. ખુશી દીદીને પૂછી તો ખરીશ ને કેવું લાગ્યું. ખુશું, સ્માઈલીનો સ્નેક કેવો લાગ્યો? બહુ મસ્ત, મજા આવી ગયા. એકદમ ચીઝી લાગ્યા. તો વાંધો નહીં. જે મારું ફેવરેટ છે ચીઝ, એટલે આંટીએ ચીઝથી ભરપૂર બનાવ્યા હતા. તમને એમ ન લાગે કે આ સ્માઈલી હતા, તમને એમ જ લાગે આ ચીઝ ખાય છે. એકદમ બેસ્ટ હતા. તો વાંધો નહીં. બજાર કરતાં પણ સારા બનાવ્યા હતા. થેન્ક યુ. સ્માઈલી બનાવતા 1-1.5 કલાક થઈ ગઈ હતી. પછી શેરીમાં થોડી વાર ગપચપ કરી આવ્યા. હવે ગયા તો પાછો જમવાનો ટાઈમ થઈ ગયો. આમનું રસોઈમાં આખો દિવસ હોય ગયો. બ્લોગમાં કાંઈ વાળ જ નથી. અત્યારે તો બહુ ઝાઝું નહીં, પણ થોડું ઘણું બનાવવાની ગણતરી છે. બનાવી લઈએ. શું બનાવી છીએ કહેશું. મળીએ થોડી વાર પછી. ગાઈસ, તો અત્યારના વાગી રહ્યા છે 11 ને હું ને દીકી સૂતા છીએ ફળિયામાં ઠંડા પવનમાં. શું કરસ? એ જોવે છે એનો ફોન, હું જોતી હતી ફોન. અમે બેનો અહીંયા ફોન જોતા હતા, તો મને યાદ આવી ગયું કે લાવ વ્લોગ એન્ડ કરી દઉં. તો હવે મળશું બીજા વ્લોગમાં, નવા વ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. તો મળશું કાલના વ્લોગમાં. બાય, આવજો, ટાટા.